હેલો ફ્રેન્ડ્સ, રનિંગ માટેની બેસ્ટ ટ્રીપ લઈને આવી રહ્યો છું હું રાહુલ મકવાણા કે રનિંગ કરવા માટે 5 કિલોમીટરની જે રનિંગ હોય LRD કોન્સ્ટેબલ અને PSI તે માટે રનિંગ માટે તો પહેલાં તમારી અંદર જે પાવર હોવો જોઈએ કે તમારી અંદર જે રનિંગ કરવા માટે તમારું એક મનોબળ મજબૂત હોવું જોઈએ. મનોબળ મજબૂત હોય તો રનિંગ આરામથી તમે કરી શકો. હવે રનિંગ કરવા માટે તમારી અંદર એક સ્ટેમિના હોવો જોઈએ કે જે સ્ટેમિના તમારી અંદર લાવવો પડે કે સ્ટેમિના હોય તો તમે 5 કિલોમીટર દોડી શકો એટલો તમારો સ્ટેમિના હોવો જોઈએ. તો સ્ટેમિના લાવવા માટે સૌપ્રથમ તમારે તો રનિંગ કરો એટલે રનિંગ 30 મિનિટ સુધી કરી જ રાખવી પડે. ધીમે ધીમે નોર્મલ સ્પીડે 30 મિનિટ સુધી રનિંગ કરવી જોઈએ. આવું એક અઠવાડિયું કે તમે 30 મિનિટ સુધી રનિંગ કરી રાખો તો તમારી અંદર એક સ્ટેમિના બને. જે સ્ટેમિના બનવાથી તમે 5 કિલોમીટર દોડી શકો એવો તમારી અંદર એક સ્ટેમિના જાગૃત થાય કે જેથી તમે દોડી શકો, તમને શ્વાસ ના ચડે, તમને બીજો કોઈ પ્રોબ્લેમ ના થાય. એમાં સ્ટેમિના લાવવા માટે પહેલાં તો તમારે 30 મિનિટ સુધી દોડી રાખવું પડે, એક્સરસાઇઝો કરવી પડે. રનિંગના સ્ટેપ વધારવા માટે પગની એક્સરસાઇઝ કરવી જોઈએ. એક્સરસાઇઝ કરીને તમારે થોડીક રનિંગમાં સ્પીડ વધારવા માટે શૂટ મારવી પડે, ફાસ્ટ રનિંગ કરવી પડે, સ્ટેપ વધારવા પડે, જેના કારણે તમે રનિંગ સ્ટ્રોંગ અને મજબૂત અને ફાસ્ટ કરી શકો. આવી માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. જય હિન્દ.